જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે। મકર સંક્રાંતિના દિવસે આ નાની વસ્તુ ગાયને ચૂપચાપ ખવડાવો। તે પહેલા મિત્રો અમે તમને જણાવીએ મકર સંક્રાંતિ વિશે। જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ ઘટનાને જ્યોતિષમાં સંક્રાંતિ કહેવામાં આવે છે। દર મહિને સંક્રાંતિનો તહેવાર આવે છે, પરંતુ તે પોષ મહિનામાં આવતી મકર સંક્રાંતિ આ સૌથી મહત્વપૂર્ણ છે। આ દિવસે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે। મકર સંક્રાંતિથી જ સૂર્ય ઉત્તરાયણ બને છે। ચાલો જાણીએ કે વર્ષ 2024માં મકર સંક્રાંતિ ક્યારે છે। સ્નાનદાન મુહૂર્ત મહત્વ મકર સંક્રાંતિ 2024માં 15મી જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યની ઉપાસના કરનારાઓને સ્વાસ્થ્ય, ધન, સુખ, સમૃદ્ધિ અને અખૂટ પુણ્ય મળે છે। સમગ્ર ભારતમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। પંચાંગ અનુસાર વર્ષ 2024માં સૂર્ય ધનુરાશિમાંથી બહાર નીકળીને 15 જાન્યુઆરી 2024ના રોજ 2:24 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે। મકર સંક્રાંતિના દિવસે સૂર્ય તેના પુત્ર શનિ મકર રાશિમાં પ્રવેશ કરે છે। એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે કાળા તલ અને ગંગાજળને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી કુંડળીમાંથી ગ્રહ દોષ દૂર થાય છે। વ્યક્તિને સૂર્ય અને શનિ બંનેના આશીર્વાદ મળે છે। મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જાય છે। આ સમયગાળા દરમિયાન સૂર્ય વધુ ચમકે છે। આ જ કારણ છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્યની ઉપાસના કરવાથી માન સન્માન, ધન અને સ્વાસ્થ્ય લાભ થાય છે। કહેવાય છે કે આ દિવસે બુદ્ધ, અન્ય વસ્ત્રો, કાળા તલ, ખીચડી, ગોળ દાન કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મકર સંક્રાંતિને પૃથ્વી પર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે। દેવતાઓનો દિવસ સૂર્યની ઉત્તરાયણથી શરૂ થાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલે છે। તેથી આ દિવસે કરવામાં આવેલ દાન અન્ય દિવસોમાં કરવામાં આવતા દાન કરતાં વધુ ફળદાયી હોય છે। આ દિવસે પોંગલનો તહેવાર પણ ઉજવવામાં આવે છે। વાસ્તવમાં જો તમે આ ઉપાય 15મી જાન્યુઆરીના મકર સંક્રાંતિના દિવસે કરશો તો ચોક્કસથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે અને તમે ધનવાન બનશો। જો તમે મિત્રો તમને જે પણ ઉપાય જણાવવામાં આવે તેનું પાલન કરો। ચાલો જાણીએ 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે ગાયને આ નાનકડી વસ્તુ ખવડાવશો તો રોડપતિ પણ બની જશે કરોડપતિ। તમામ પરેશાનીઓ અને કષ્ટો, મૃત્યુદંડ, પિતૃદોષમાંથી તાત્કાલિક મુક્તિ મળશે। તમારા ખોરાક અને સંપત્તિના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે। બીજા શબ્દોમાં કહીએ તો તે 7 પેઢીઓ સુધી ચાલશે। મિત્રો, પૈસાનું બેંક બેલેન્સને વધતું રાખશે। બધા દુઃખ, પીડા અને પરેશાનીઓ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવશે। બધી ખુશીઓ તમારા પગ ચુંબન કરશે અને 33 કરોડ દેવી દેવતાઓના સ્વરૂપ ગાય માતાના આશીર્વાદ વ્યક્તિ પર જીવનભર વરસતા રહે છે। વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન, પૈસા અને કપડાની કમી નથી હોતી। વ્યક્તિનું ઘર પૈસાના ભંડારથી ભરેલું હોય છે। વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જાય છે। તો મિત્રો, ગાયને લગતા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો શું છે? જો તમે તેને 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે કરો છો તો વિશ્વાસ કરો મિત્રો, તમારા ઘરમાં અન્ન અને ધનનો ભંડાર હંમેશા ભરેલો રહેશે। તમામ દુઃખ, પીડા અને જીવનની મુશ્કેલીઓ દૂર થશે। આ વિડીયોમાં અમે તમને તે એક ખાસ અને મહત્વની વાત જણાવીશું, કારણ કે તમારે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે ગાયને ખવડાવવું જ જોઈએ। તો મિત્રો, તમારા લાભ માટે આખો વિડીયો જોવો। જો તમે વિડીયોને કટ કરીને જોશો તો વિશ્વાસ કરો કે તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં, કારણ કે આ વિડીયોમાં અમે તમને ગાય સાથે સંબંધિત કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં આવતા તમામ દુઃખ, પીડા, પરેશાનીઓ અથવા કોઈપણ અવરોધોથી મુક્તિ મેળવી શકશો। તમારા જીવનમાં અપાર સંપત્તિ અને ખુશીઓ તમે પ્રાપ્ત કરશો। પૈસા સંબંધિત કોઈ સમસ્યા ક્યારેય નહીં આવે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। પૈસા મળવાની સંભાવનાઓ વધશે અને તમારું ઘર જીવનમાં હંમેશા અન્ય સંપત્તિથી ભરેલું રહેશે। તમારા ઘરમાં ક્યારેય અન્ન, પૈસા અને કપડાની અછત નહીં થાય।
તો મિત્રો, આજનો વિડીયો પૂરેપૂરો જોવો અને જો તમે ઈચ્છો છો કે તમે અને તમારા પરિવાર પર ગાય માતાની કૃપાથી, તમારા પૂર્વજોની કૃપાથી, દેવી દેવતાઓની કૃપાથી હંમેશા આશીર્વાદ મેળવો, તો મિત્રો, આ ખૂબ જ ફાયદાકારક છે. વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરવો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે ગૌ માતા લખો, જેથી માતાના આશીર્વાદ તમારા પરિવાર પર હંમેશા વરસતા રહે. અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને અન્ય લોકોને પણ આ વિડીયો દ્વારા લાભ મળે. તમને જણાવી દઈએ કે આ દિવસે તીર્થ સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જો કોઈ પણ તીર્થસ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમારે શું કરવું જોઈએ? ઘરમાં નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરો અને તે જ સમયે, જો તમે નિવૃત્ત થઈ શકો છો, પછી સૌપ્રથમ તમારા ઘરે જાઓ, પૂજા સ્થળને સાફ કરો અને ત્યાં પૂજા કરો. પિતૃઓના નિમિત્ત તર્પણ પિંડ દાન કરો, ભોજન, પૈસા અને કપડાં દાન કરો. અને 15મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 15મી જાન્યુઆરી, મકર સંક્રાંતિનો દિવસ ખાસ કરીને પૂર્વજોની પૂજા માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે પિંડનું દાન કરવાથી પિતૃઓની આત્માઓને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે. અને તમને જણાવી દઈએ કે આ દિવસે પૂજાની સાથે ભગવાન હનુમાન, મંગલ દેવતા અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવી જોઈએ. તો મંગળ ગ્રહના કારણે થતા દોષો પણ દૂર થઈ જાય છે. વ્યક્તિ પોતાના જીવનમાં ધન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ કરે છે. વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને મિત્રો, ચાલો હવે અમે તમને જણાવીએ જે મકર સંક્રાંતિના દિવસે તમારે એક ઉપાય ચોક્કસપણે લેવો જોઈએ. ગાય માટેનો ઉપાય જણાવતા પહેલા હું તમને એક ઉપાય જણાવી દઉં. આ ઉપાય ચોક્કસ અજમાવો. સાંજે પીપળના ઝાડ નીચે લોટનો ચૌમુખી દીવો કરવો. તમારે તેમાં કાલવે વાટ મૂકીને સરસવના તેલનો દીવો કરવો પડશે. અને વચ્ચે 2 આખા લવિંગ પણ મૂકો અને પછી જુઓ કે તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. મનોકામના માનીને દીવો સળગાવો. મિત્રો, તમારી ઈચ્છા 21 દિવસમાં પૂર્ણ થઈ જશે. મેં તમને એક ખૂબ જ અસરકારક ઉપાય જણાવ્યો છે જે ખૂબ જ દુર્લભ છે. આ વખતે નવા વર્ષમાં ચોક્કસ ઉપાયો કરો. આ ઉપાયથી તમને ઘણો ફાયદો થશે. અને હવે વાત કરીએ, આ દિવસે તમારે ગાય સંબંધિત કયા ઉપાયો કરવા જોઈએ, જેને અનુસરવાથી વ્યક્તિને 7 પેઢી સુધી બેંક બેલેન્સની કમી ન રહે. દુઃખ, પીડા, સંકટ અને કષ્ટ દૂર થઈ જાય છે. અને તમામ સુખ વ્યક્તિના ચરણોમાં આવે છે. અને ઘરમાં અન્ન અને ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. કોઈ રીતે કોઈ અછત ના રહે. મિત્રો, ધ્યાનથી સાંભળો અને તમારે તેમને સમજાવ્યા પ્રમાણે જ કરવા પડશે. તો ચાલો શરૂ કરીએ. ગાય સંબંધિત કયા અસરકારક અને ચમત્કારી ઉપાય છે જે તમારું ભાગ્ય ચમકાવશે. તેનો ફાયદો તમને મકર સંક્રાંતિથી મળવા લાગે છે. મિત્રો, સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે તેને આ બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના પાપ પણ દૂર થાય છે. ગાયમાંથી મેળવેલા પંચગવ્યનો ઉપયોગ અવશ્ય સામેલ કરો, કારણ કે પંચગવ્ય વિના કોઈ પણ પૂજા કે હવન સફળ નથી. અથવા મિત્રો, ગાયોના આશીર્વાદ મેળવવા માટે દર અઠવાડિયે કે મહિનામાં એક વખત તમારા પરિવાર સાથે ગૌશાળામાં જવાનો નિયમ બનાવો અને ત્યાંની ગાયોને લીલો ચારો ખવડાવો. તેનાથી તમને શુભ ફળ મળશે. અને સાથે જ નવગ્રહો પણ ગાયની સેવા અને ગાય પૂજાથી શાંત થશે. અને ઉનાળામાં માતા ગાયને પાણી આપો અને શિયાળામાં માતા ગાયને ગોળ ખવડાવો. ધ્યાન રાખો કે ઉનાળામાં ગોળ ગાયને ખવડાવશો નહીં. માતા ગાય સાથે અનેક શુભ અને અશુભ સંકેતો જોડાયેલા છે જે પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓને ધારણ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે એક ગાયને ધોતી વખતે ઠોકર મારે અને બધું દૂધ છલકાઈ જાય તો તે એક અપશુકન છે. જો કોઈ પ્રવાસે જઈ રહ્યું હોય અને તેના વાછરડાને ખવડાવતી ગાય સામે આવે તો ચોક્કસપણે તમે જે યાત્રા માટે નીકળ્યા છો, તમારી યાત્રા ચોક્કસપણે સફળ થશે. તમારું કાર્ય સફળ થશે. યાત્રા પર જતી વખતે રાત્રે ડાબી બાજુથી ગાયનો અવાજ અને ગાયનો ગુંજાર સાંભળવો શુભ હોય છે. મિત્રો, ગાય સાથે ભૂલથી પણ દુર્વ્યવહાર ન કરો. તેમના પર અત્યાચાર ના કરો, નહીં તો જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડશે.
હા મિત્રો, ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની અને તેને મૂળભૂત અધિકારો આપવાની વાત થાય છે તો સવાલ એ થાય છે કે ગાય સંસ્કૃતિનો મહત્વનો ભાગ હોવા છતાં લોકો તેની સાથે કેવી રીતે દુષ્કર્મ કરે છે। ગાયો ઘરે ઘરે ભટકતી રહે છે। લોકો તેમને ચારો પણ આપતા નથી। જ્યાં સુધી ગાયો દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેમની સેવા કરવામાં આવે છે અને જેમ તેઓ દૂધ આપવાનું બંધ કરે છે, લોકો તેમને ગમે ત્યાં રખડવા માટે છોડી દે છે। આવા કિસ્સાઓમાં કેટલાક લોકો લાકડીઓ વડે ગાયોને મારતા હોય છે અને શેરીઓ અને ગલીઓમાં ભટકતી રહે છે। કેટલાક લોકો તેમના પર પાણી રેડતા હોય છે। ક્યારેક વાહનોની અડફેટે આવી જાય છે તો ક્યારેક ગાય બીમાર પડીને મૃત્યુ પામે છે। આવી સ્થિતિમાં આ બાબતો જાણવાની જરૂર છે। ગાય વિશે શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે? ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ? મિત્રો, ગાયને ક્યારેય પીટવી કે મારવી ન જોઈએ। શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ગાયને મારનારને તેની માતાને મારનાર જેટલો જ પાપનો ભોગ બને છે તેવું માનવામાં આવે છે। નરકમાં વર્ષો સુધી ભોગવવું પડે છે। આગલા જન્મ પશુઓ યોનિ સ્વરૂપે મળે છે। કથા એવી છે કે ગૌતમ મુનિએ આકસ્મિક રીતે ગાયને લાકડી વડે માર્યો હતો, જેના કારણે ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી। પ્રભુ શ્રી કૃષ્ણ બળદના રૂપમાં આવેલા અરિષ્ટાસુરનો વધ કર્યો હતો, જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ તમામ તીર્થયાત્રીઓને એક તળાવમાં બોલાવવા પડ્યા અને આ તળાવમાં સ્નાન કરીને તેઓ તેમના પાપોમાંથી મુક્ત થયા અને જે પાણી પી રહી ગાયને ભગાવે છે તેઓ ઘોર પાપોના ભાગીદાર બની પછી નરક ભોગવે છે। પુરાણોમાં કહેવાયું છે કે જે લોકો ગાય માટે પરબ અને ચારા માટે વ્યવસ્થામાં બનાવે છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। આવા લોકો ગંભીર પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મ લે છે અને સુખ ભોગવે છે અને સાથે જ આરામ કરતી ગાયને કષ્ટ આપીને ક્યારેય ઉપાડવી જોઈએ નહીં। કહેવાય છે કે ગાય જ્યાં બેઠી હોય ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। જે લોકો નિયમિત રીતે ગાયના બેસવાની જગ્યાને સ્વચ્છ રાખે છે તે પોતાના જન્મમાં જાણે અજાણે કરેલા પાપોમાંથી મુક્ત થઈને ગોલોકમાં સ્થાન મેળવે છે। ગાયને લાકડી વડે ઉઠાવવાથી, તેના પર પાણી રેડવાથી વ્યક્તિ પાપનો ભોગ બને છે અને આગલા જન્મમાં તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડે છે। અને સાથે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે છે। માણસે ગાયના વાછરડા પછી બાકી રહેલું દૂધ જ લેવું જોઈએ, પરંતુ કેટલાક લોકો ગાયને દોહ્યા પછી વાછરડા માટે બાકીનું દૂધ ફરીથી ધોઈ નાખે છે। આવું કરવું ઘોર પાપ માનવામાં આવે છે। જે દૂધ દોહવાવાળા અને ગ્રહણ કરનાર બંને પાપને પાત્ર બને છે। મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાય કે બળદની પીઠ પર ન બેસવું જોઈએ। તેમની પીઠ પર બેસવું એ મહાપાપ માનવામાં આવે છે। આવા લોકોને નરકની યાતનાઓ ભોગવવી પડે છે। એકમાત્ર ભગવાનના અંશમાંથી જન્મેલ નંદી ગૌવંશી છે, જેના પર મહાદેવ અને માતા પાર્વતી પોતે સવારી કરે છે, કારણ કે નંદીએ પોતે પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર્યું હતું અને સાથે જ ગાયના દાનને ખૂબ મહત્વ આપવામાં આવે છે। સાત શાસ્ત્રોમાં છે, પરંતુ વૃદ્ધ અને બીમાર ગાયનું ક્યારેય દાન ન કરવું જોઈએ। નચિકેતાની વાર્તા પણ આ સંદર્ભમાં છે કે નચિકેતાએ તેના પિતાને વૃદ્ધ ગાયનું દાન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો। જે લોકો ગાયનું દૂધ અને વાછરડાની સાથે દાન કરે છે, મહાન પુણ્ય પ્રાપ્ત કરીને તે સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે। મિત્રો, સૂર્ય, ચંદ્ર, મંગળ અને શુક્ર જો રાહુ સાથે યુતિમાં હોય તો પિતૃદોષ છે। એવું પણ માનવામાં આવે છે કે સૂર્યના પિતા સાથેના સંબંધ અને મંગળના સંબંધને કારણે, જો સૂર્ય શનિ સાથે સ્થિત છે અથવા કેતુ સાથે સ્થિત છે અને જો મંગળ રાહુ કે કેતુ સાથે સંયોગમાં હોય તો તે પિતૃદોષ છે। આ દોષના કારણે જીવન સંઘર્ષમય બની જાય છે। જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ અથવા કોઈપણ એકાદશીના દિવસે અથવા કોઈપણ પૂર્ણિમાના દિવસે, અમાવસ્યા કે કોઈ વિશેષ દિવસે રોટલી અને ગોળ ચારો ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે। મિત્રો, માતા ગાયની પીઠ પર એક કુંભ હોય છે। શાસ્ત્રો અનુસાર કુંભમાં સૂર્ય કેતુ નાડી હોય છે। દરરોજ પીઠ પર હાથ ઘસવાથી તમામ રોગોનો નાશ થાય છે અને વ્યક્તિ સ્વસ્થ રહે છે। અને જો જન્મકુંડળીમાં ગુરુ તેની સૌથી નીચલી રાશિ મકર રાશિમાં હોય અને ગાય માતા સામેથી આવતી જોવા મળે છે, તો ગાય માતાને તમારે જમણી બાજુથી જવા દેવું જોઈએ। તમારી યાત્રા ચોક્કસ સફળ થશે।
અને જે ઘરમાં ગાય હોય ત્યાં વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જાય છે। અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયાસ કરો। જો તમે તે રોટલી રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે। ગાયને વાસી રોટલી ક્યારેય ન આપવી। આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને તમારે જે પણ કામ કરવાનું હોય તે બિલકુલ નહીં થાય। આના કારણે તમારા ઘરમાં દુઃખના દેવતાનો વાસ હંમેશા રહેશે અને તમે જે પણ કામ કરશો તેમાં તમને હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે। આથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયત્ન કરો અને ગાયને વાસી રોટલી સાથે જ ગાયને સડેલી વસ્તુઓ પણ ખવડાવવી જોઈએ નહીં। જો ઘરમાં કોઈ ખોરાક કે શાકભાજી સડી જાય તો લોકો શું કરે? તે ગાયને આપે છે। આવું ન કરવું જોઈએ। તમારે ગાયને સડેલી વસ્તુઓ બિલકુલ ખવડાવવી જોઈએ નહીં અને તે જ સમયે મકર સંક્રાંતિ પર લોટના 11 બોલ બનાવો અને તેના પર હળદર લગાવો તો જ તેને ખવડાવવામાં આવશે। દરેક બોલ ખવડાવતી વખતે તમે ગાયના શિંગડા પર હાથ ફેરવો, તેની પીઠ પર હાથ ફેરવો, તેના મસ્તક પર હાથ ફેરવો। હવે માતા ગાયના ચરણ સ્પર્શ કરો મિત્રો। આમ કરવાથી તમારા બધા કામ થવા લાગશે। તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે અને એકવાર તમે મકર સંક્રાંતિના દિવસે 7 વાર ગાયની પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ મકર સંક્રાંતિના દિવસે પણ થઈ જશે। જ્યારે પણ તમે ગાયને રોટલી આપો, કાં તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા થોડી ઘી ગોળ રાખો। મિત્રો, ગાયને ક્યારેય સૂકી રોટલી ન ખવડાવો। અર્થ એ છે કે કોઈ વસ્તુથી ખવડાવો, હળદર, ગોળ, ઘી કે જે કંઈ પણ રાખો, તેનો અર્થ છે કે તેને ખાલી ખવડાવશો નહીં। બસ આટલું કરવાથી તમારા બધા દુઃખ દૂર થાય છે। મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો।